કડી શહેરમાં અંધશ્રદ્ધાના નામે એક ચોંકાવનારો બનાવ બન્યો. ક્યાં સુધી આજનો માનવી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરશે? તો કડીના ચલાસણ ગામનો સતીશ પટેલ તેમની ભત્રીજીને લગ્ન નહીં થવાનું કહી મેલી વિદ્યાની ધમકી આપીને કૌટુંબિક ભત્રીજી પર વારંવાર દુષ્કર્મ કરતો રહ્યો. ચાલાસણનો રહેવાસી અને જોગણી માતાનો ભૂવો સતીશ વિષ્ણુભાઈ પટેલ 2018માં યુવતી બીમાર પડતા તેના પિતાએ ભુવા સતીશ પટેલનો સંપર્ક કર્યો હતો. ભુવા સતીશ પટેલે યુવતીને દોરો બાંધ્યો હતો અને દાણા જોઈને કીધું હતું કે આ યુવતીના લગ્ન નહીં થાય. પરિવારની ચિંતા દૂર કરવા માટે વિધિ કરવાનું કહ્યું હતું. ભુવાજીએ યુવતીની વિધિના નામે શારીરિક શોષણ અને ધમકીઓ આપવાના કિસ્સો સામે આવ્યો છે. તેના આધારે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. ચાલેલા શોષણના કિસ્સાએ આખા વિસ્તારમાં એવી અરેરાટી મચાવી દીધી હતી. જોકે કંટાળેલી યુવતીએ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના પરિવારજનો દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા બાદ સતીશ પટેલ ભુવા વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો.